વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો અહીંયા સંકલનનો ઉપયોગ એની આપણે થિયરી જોઈ હતી અને થોડાક એવા આપણે એક્ઝામ્પલ જોયા હતા. મિત્રો આમાં ખાસ તમારે એટલું જ જોવાનું છે, દરેક દાખલામાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે જે પણ તમને રકમ આપી છે એ રકમ પરથી આકૃતિ કઈ રીતે બને છે અને આકૃતિ પરથી આપણે લિમિટ કઈ રીતે લઈએ છીએ. બસ જો તમને લિમિટ લેતા આમાં આવડી ગયું તો આ ચેપ્ટર તમારા માટે ક્લિયર થઈ ગયું. બરાબર, એટલે લિમિટ કઈ રીતે લઈએ છીએ એ ખાસ તમે જોજો. બાકી વક્ર રકમ પરથી ખબર તો પડી જ જાય કે બંને ચલને સિંગલ ઘાત તો રેખા, એક ચલમાં સ્ક્વેર બીજાને સિંગલ ઘાત તો પરવલય, બંનેના સ્ક્વેર અને વચ્ચે જો પ્લસ તો બંને ચલના જે સ્ક્વેર ઘાત છે એ બંનેના સહગુણક સરખા તો વર્તુળ અને સહગુણક અલગ અલગ તો ઉપવલય, અને જો વચ્ચે માઇનસ બંનેમાં સ્ક્વેરમાં વચ્ચે માઇનસ તો અતિવલય. આ તો ક્લિયર છે. બરાબર, ને વક્ર તમને ખબર પડી જ જાય છે. ખાલી એટલું જોવાનું વક્ર કઈ રીતે દોરવો અને લિમિટ કઈ રીતે લેવી તે. બરાબર, તો જોજો આપણે નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા શું કહેજો, વક્ર y = x² અને x = -2 અને x = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. એટલે જો આપણે વક્ર દોરીએ y = x², એકમાં સ્ક્વેર છે બીજામાં સ્ક્વેર નથી, મતલબ પરવલય થઈ ગયો. હવે પરવલયમાં શું જોવાનું, કારણ કે પરવલય તો ચાર બાજુ દોરી શકાય. x અક્ષની ધન દિશા પર સમમિત, x અક્ષની ઋણ દિશા, y અક્ષની ધન દિશા અને y અક્ષની ઋણ દિશા, ચારે દિશા પર સમમિત થાય. બરાબર, તો એમાં જોવાનું શું, કયા ચલની સિંગલ ઘાત છે તો કે y ની. y નો સહગુણક ધન કે ઋણ તો ધન. તો જો y નો સહગુણક ધન તો y ની ધન દિશા પર સમમિત એ પરવલય થશે. તમે દોરીએ જુઓ, પરવલય y અક્ષની ધન દિશા પર સમમિત. આમાં કોઈ બીજું પ્લસ કે માઇનસ છે નહીં, ને બદલામાં ઉગમ બિંદુથી ટર્ન લેશે. હવે x = -2 બહુ ક્લિયર છે કે -2 ઉગમ બિંદુની લેફ્ટ સાઈડ આવશે, એટલે આપણે x = -2 દોડી દઈએ. આ x = -2 એ અહીંયા ક્યાં બિંદુમાં છેદશે, -2 0. હવે x = 1 એટલે આ બાજુ આવશે, એ આ બિંદુ કયું આવશે, 1 0. હવે શું કે જો x = -2 અને x = 1, વક્ર x = -2 -1 થી આ ત્રણ વસ્તુથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો એક ક્ષેત્રફળ થશે આ ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું થશે. બરાબર છે, તો જોજો હવે સીધી વાત છે, લિમિટ આપણે કઈ લેવાની થશે તો કે બે x અક્ષ પરના બે બિંદુઓ છે -2 અને 1, એટલે -2 થી 1 લેવાનું થશે. હવે જોજો મિત્રો, અહીંયા તમને બે ભાગ દેખાય છે, તો જ્યાં પણ બે ભાગની થિયરી આપણે જોઈ હતી ત્યાં મેં સ્પષ્ટ કીધું હતું કે તમે જે અક્ષ પર લિમિટ લેવાના છો તે અક્ષથી આપેલા બંધ પ્રદેશનું જો વિભાજન થતું હોય, એટલે કે બે ભાગ થતા હોય, જે અક્ષ પર લિમિટ લેવાના છો તે જ અક્ષથી બે ભાગ થતા હોય તો તમારે બંનેનું અલગ અલગ ઇન્ટિગ્રેશન મેળવવું પડે. પણ મિત્રો આમાં તમે જુઓ, હું x અક્ષ પર લિમિટ લઉં છું, શું x અક્ષથી બે ભાગ થાય છે કે y અક્ષથી બે ભાગ થાય છે? તો y અક્ષની એક ભાગ આ બાજુ અને એક ભાગ આ બાજુ છે, પણ y અક્ષથી બે ભાગ થાય છે, તો આપણે y અક્ષ પર લિમિટ લેવાના નથી. હવે x અક્ષ પર લિમિટ લેવી છે અને x અક્ષમાં તો એક જ ભાગ છે, તો લિમિટ અડધી અલગ અલગ કરવાની જરૂર નથી. કરો તો કોઈ વાંધો નથી, પણ અહીંયા અલગ અલગ કરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. તો શું લખાય, I = (-2 થી 1) x અક્ષ પર લિમિટ તો y ને કરતા બનાવ લે y dx = (-2 થી 1) y ને કરતા બનાવેલ આપેલો છે એટલે x² dx, x² નું સંકલન x³/3 -2 થી 1, 1 મૂકો એટલે 1/3 -2 મૂકો એટલે -8/3, એટલે વચ્ચે પ્લસ થઈ જાય 8/3 = જો છેદ સરખો અંશનો સરળો 9/3 એટલે 3, મતલબમાં I બરાબર શું થયું 3. ધેરફોર A = mod of I, તો 3 નો માનાંક એટલે 3, તો 3 એકમ. આ રીતે બહુ સિમ્પલ છે. એક વખત લિમિટ ખબર પડી ગઈ પછી તો સંકલન તમને બહુ સારી રીતે આવડે. બરાબર છે, અને પછી A = mod of I છે ને મિત્રો, બહુ સિમ્પલ. બરાબર છે, આગળ જોઈએ. જો અહીંયા કહે છે y = (x-1), હું બે પર સ્ક્વેર કરી નાખું. બરાબર, કારણ કે આવો કોઈ વિધેય આપણને ખ્યાલ નથી, તો ફક્ત દોરવા માટે હું બંને બાજુ સ્ક્વેર કરું. તો હું જો આમાં સ્ક્વેર કરું તો શું થાય, y² =
x -1 બદલામાં એકમાં સ્ક્વેર ને બીજામાં સિંગલ ઘાત આવી ગઈ, બદલામાં થયો પરવલય. હવે -1 પછી વિચારો તો y² = x, x ની સિંગલ ઘાત, x નો સહગુણક ધન, એટલે કે x અક્ષની ધન દિશા પર એ પરવલય સંમિત થાય, x અક્ષની ધન દિશામાં. તો એ રીતે થોડુંક દોરી જુઓ. તો x અક્ષની ધન દિશા એટલે આ રીતનો પરવલય થશે, બરાબર. આ રીતનો જો અહીંયા ખાલી y² = x હોય તો ઉગમ બિંદુથી ટર્ન લે, એટલે કે આ રીતે. પણ x માં એક માઇનસ કર્યું છે તો જ્યાંથી ટર્ન લેવાનું હોય એના કરતાં પહેલા જ ટર્ન લઈ લેવાનું. તમે ટર્ન લેવાનું હોય અહીંથી 0 થી, તો એના કરતાં પહેલા ટર્ન લઈ લો તો એ ટર્ન લેવાનું થશે અહીંયા. આ જે છે એ શું છે 1 0, બરાબર. અને આમ પણ તમે ત્યાં y ની જગ્યાએ 0 મૂકો તો x = 1 મળે જ છે તમને, એ પણ ખબર પડી જાય, બરાબર. આ એક વસ્તુ થઈ ગયું. હવે શું કહે છે, y અક્ષ અને રેખા y = 1 ને y = 5, y = 1 એટલે અહીંયા આવશે. તો આ બિંદુ થઈ ગયું 0 1 અને y = 5 અહીંયા ક્યાંક આવશે. તો આ બિંદુ થઈ ગયું 0 5. તો y અક્ષ, y = 1, y = 5 અને પરવલય, આ ચારે બાઉન્ડ્રી હોય તે પ્રદેશ કયો, તો કે આ પ્રદેશ થશે. પ્રદેશ એવું લેવાનું કે જેમાં બધી આપણને જે રકમો આપી હોય એ બધાની બાઉન્ડ્રી આવી જોઈએ. જેમ કે આ પ્રદેશ પણ બંધ થાય છે, પણ આ પ્રદેશ છે એમાં જો y = 1 છે તો કે હા, પરવલય છે તો કે હા, y અક્ષ છે તો કે હા, પણ y = 5 છે તો કે ના, તો એ બંધ પ્રદેશ આપણા ભાગમાં આવતો નથી. ક્લિયર. હવે આપણે આનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે કયા અક્ષ પર લંબ દોર્યું છે, તો કે y અક્ષ પર. તો y અક્ષ એ આપણી લિમિટ થઈ ગઈ. તો શું લખાય, i = (1 થી 5). y અક્ષ પર લિમિટ તો કરતા કોને બનાવવાનું, x ને. તો x dy = (1 થી 5). આમાંથી x ને કરતા બનાવો તો y² + 1, તો અહીંયા લખીએ y² + 1 dy = સંકલન y³/3 + y 1 થી 5. તો પેલા 5 મૂકીએ તો શું થાય જુઓ, 5 નો ક્યુબ 125/3 પ્લસ 5 માઇનસ, હવે 1 મૂકીએ તો 1/3 + 1. આંકડા થાય 5 × 15, 15 વત્તા 125 એટલે 140/3 માઇનસ આંકડા થાય 4/3 તો 136/3. 136 એટલે 10 થાય સરળ, 3 વડે ડિવાઈડ થશે નહીં. તો આ આપણો i, therefore a is equal to mod of i 136/3 એકમ, બરાબર. આમ પણ મિત્રો જોશો તો આ નીચેનો ભાગ જે છે ને એ આપણા પ્રદેશમાં જ નથી, કારણ કે y નું મૂલ્ય √(x - 1), √(x - 1) એટલે y તો ધન જવાનો છે, એટલે નીચેનો ભાગ આમ પણ આકૃતિમાં આવશે નહીં. અને આપણું બંધ પ્રદેશ તો ઉપર છે એટલે કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. આનો જોઈએ જુઓ તો y = (x² + 4). તો y = (x² + 4) એક ચલમાં સ્ક્વેર છે, બીજા ચલમાં સિંગલ ઘાત છે, પરવલય થઈ ગયો. તો પરવલય જે હોય તો એને પેલા મૂળ સ્વરૂપમાં ફેરવો. મિત્રો આ મૂળ સ્વરૂપ એટલે શું, તો કે સિમ્પલ, જે ચલમાં સ્ક્વેર છે એને કરતા બનાવો. તો કયા ચલમાં સ્ક્વેર છે, તો કે x². તો x² ને આપણે કરતા બનાવીએ તો શું થાય જુઓ, x² = x² આ બાજુ, y આ બાજુ, 4 - y કરતા બની ગયો. હવે તો કે કોની સિંગલ ઘાત છે, y ની. y માં સહગુણક કેવો છે, તો માઇનસ. તો y અક્ષની ઋણ દિશા પર એ સંમિત થશે, y અક્ષની ઋણ દિશા પર. તો એ પરવલય એ રીતે દોરીએ આપણે. જો પરવલય y અક્ષ ઋણ દિશા એટલે આમ થશે. આપણે ટર્ન લેવાનો ઉગમ બિંદુથી, બરાબર. અત્યારે શું વિચારીએ આપણે, 4 વિચારતા નથી, x² = -y વિચારીએ, x² = -y. તો ઉગમ બિંદુથી ટર્ન લેવાનું હોય, પણ એમાં શું થાય છે, -y માં 4 ઉમેરાય છે. તો જો તમે જ્યાંથી ટર્ન લેવાના હોય જો ઉમેરાય તો એટલા એકમ હજી આગળ વધવાનું, ઉગમ બિંદુથી હજી આગળ જવાનું.
પછી ટર્ન લેવાનું. અને જો માઇનસ થતું હોય તો ઉગમ બિંદુથી આગળ પહેલા જ ટર્ન લઈ લેવાનું, ઉગમ બિંદુ સુધી પહોંચવાનું નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો ક્યાંથી ટર્ન લેવો તે. બરાબર. એટલે અહીંયા તમે શું જોશો તો કે ઉગમ બિંદુથી 4 એકમ હજી આગળ વધવાનું. આપણે નીચેથી ઉપર જઈએ છીએ તો ઉગમ બિંદુથી 4 એકમ ઉપર જઈને પછી ટર્ન લેવાનું. બરાબર. ધારો કે આ રીતે ખ્યાલ નથી આવતો, સમજી લો કે આ ખ્યાલ આવતો નથી, તો શું કરવાનું કે ભાઈ x² = 4 - y, y ની સિંગલ ઘાત અને સહગુણક ઋણ. તો એટલું તો ખબર પડી ગઈ કે y અક્ષની ઋણ દિશા પર સમમિત છે, નીચે સમમિત છે, એટલી ક્લિયર થઈ ગઈ. હવે એટલું જોઈ લો ખાલી વક્ર x અક્ષને ક્યાં છેદે, y = 0 લઈ લો તો ±2 0. તો અહીં આ બિંદુ થશે -2 0 અને આ થશે 2 0. y અક્ષને ક્યાં છેદે, x = 0 લઈ લો તો x 0 લેશો તો 0 4, આ થશે 0 4. તમને 3 છેદ બિંદુ ખબર પડી ગઈ તો ત્યાંથી પસાર થતું વક્ર દોરી દેવાનું. ક્લિયર. એટલે બેમાંથી કોઈ પણ રીતે તમે ચેક કરી શકો છો. બરાબર. હવે આગળ જોઈએ. x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. x અક્ષ વડે એટલે x અક્ષ અને વક્ર આ બે વસ્તુ આવવું જોઈએ. મતલબમાં આખો ભાગ થયો. હવે આખા ભાગનું આ તો ઉગમ બિંદુ છે, તમને ખ્યાલ જ છે. આ આખા ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો હું એક કામ કરી શકું, પહેલા ભાગનું ક્ષેત્રફળ, કારણ કે પહેલો ભાગ આ ભાગ અને આ ભાગ બે સરખા જ છે, પરવલે છે, બે સરખા હોય તો હું કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી ડબલ કરી નાખું તો ચાલશે. બરાબર. અથવા તમે એમ પણ કરી શકો છો ડાયરેક્ટ -2 થી 2 આખો ભાગ ડાયરેક્ટ એ પણ લઈ શકો છો, જે કરવું હોય તે. બરાબર. આપણે હું લઉં છું 0 થી 2. x અક્ષ પર લિમિટ લઈએ 0 થી 2. x અક્ષ પર લિમિટ લો કરતા કોને બનાવવાનો, y ને, તો y dx. y ને કરતા બનાવ શું થશે, 4 - x² = ચોરસ કૌંસમાં 4x - x³/3 0 થી 2. 2 મૂકીએ તો શું થાય, 8 - 8/3. 0 મૂકવાની કાંઈ જરૂર નથી કારણ કે બંને 0 થઈ જશે તો આ શું થાય, = 16/3. હવે therefore a is equal to 2 mod of I, એટલે 2 into mod of 16/3 is equal to 32/3 એકમ. ક્લિયર. નેક્સ્ટ. તો આગળ જોશું કે વર્તુળ x² + y² = a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું છે. આપણે પેલા વર્તુળ દોરીએ. જોઈ શકો છો પ્રમાણિત વર્તુળનું સમીકરણ છે. પ્રમાણિત વર્તુળ મતલબમાં જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવા વર્તુળનું સમીકરણ. બરાબર. અને એની ત્રિજ્યા a છે એટલે આ થશે a0, આ 0a -a0 અને 0 -a. આ ઉગમ બિંદુ છે. આપણે આ આખા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે. હું શું કરીશ, આનું ક્ષેત્રફળ મેળવીશ, આનું ક્ષેત્રફળ મેળવ્યું ગુણ્યા 4 કરી દઈએ ચાલશે. બરાબર. તો એનું ક્ષેત્રફળ મેળવું તો I = ઇન્ટિગ્રેશન 0 થી a y dx = 0 થી a. આમાંથી y ને કરતા બનાવો. જોજો હું x અક્ષ પર પ્રથમ ચરણમાં હું પ્રદેશ લઉં છું, એનું ક્ષેત્રફળ મેળવીએ છીએ આપણે. તો આમાંથી y ને કરતા બનાવો શું થશે, y² = a² - x². તો y = ±√a² - x². તો પ્રથમ ચરણ છે એટલે y નું મૂલ્ય ત્યાં ધન જ છે તો પ્લસ લેવાનું, માઇનસ લેવાનું નહીં. તો અહીંયા શું આવશે, √a² - x² dx. હવે આનું સૂત્ર છે જ આપણી પાસે સંકલન માટેનું. તો સંકલન કરીએ = x/2 × બેઠું પદ. હવે અચળ પદની આગળ ચિહ્ન છે તે એટલે પ્લસ a²/2 sin inverse x/0 થી a. તો = પહેલા a મૂકીએ એટલે અહીંયા a મૂકશો તો 0 થઈ જશે, પ્લસ આમાં a મૂકીએ તો આ a²/2 તો ખરું, અહીંયા a મૂકો તો sin inverse 1 અને sin inverse 1 એટલે π/2. 0 મૂકીએ અહીંયા 0 મૂકો એટલે પહેલો ભાગ 0, અહીંયા 0 મૂકો sin inverse 0 એટલે 0
એટલે બીજો ભાગ લખવાની જરૂર નથી. તો આ શું થશે? ઇઝ ઇક્વલ ટુ પાઈ એ સ્ક્વેર બાય 4. તો હવે એ ઇઝ ઇક્વલ ટુ 4 mod of I. તો ઇઝ ઇક્વલ ટુ 4 mod of પાઈ એ સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ પાઈ ધન એ સ્ક્વેર, એ પણ ધન, છેદમાં 4. તો 4 તો કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું? પાઈ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ શું છે? એકમ. અને આમ પણ તમે જોઈ લો, વર્તુળ જે હોય જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, તો ઉગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર, જ્યાં આર એ ત્રિજ્યા, તો અહીંયા ત્રિજ્યા શું છે? એ. તો આરની જગ્યા ઉપર એ મૂકી દો એટલે પાઈ એ સ્ક્વેર થાય ને, બરાબર? તો આટલું લખી લો. હજી આગળ આપણે જોવું છે, લખી લો પહેલા આટલું. આગળ જોઈએ તો જો આગળ શું કહે છે કે પર્વલે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને રેખા y ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર થયો પર્વલે, y અક્ષની ધન દિશા પર પર્વલે થશે અને કોઈ પ્લસ માઇનસ નથી, મતલબમાં ઉગમ બિંદુથી ટર્ન લેશે. તો એવું પર્વલે દોરીએ. y ઇક્વલ ટુ 4 મતલબમાં એ રેખા આમ થશે. તો આ બિંદુ કયું થયું? 0 4. મારે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે, બરાબર? તો હું એક કામ કરીશ, આ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી લઈ અને પછી ડબલ કરી દઈએ, ચાલશે? જો એમ ન કરવું હોય તો તમારે શું કરવું પડે? એક આ છેદબિંદુ અને આ છેદબિંદુ મેળવવું પડે અને ત્યાંથી એક્સ અક્ષ પર લંબ દોરવો પડે. ત્યાંથી એક્સ અક્ષ પર જે લંબ દોરશો એ એક્સ અક્ષ પર તમે લિમિટ લેશો તો આખો ભાગ એમાં આવી જશે. હું 0 થી 4 લઈશ તો 0 થી 4 માં કોઈ એક જ ભાગ લેવાશે, બરાબર? બીજી વસ્તુ મિત્રો, જો રકમમાં તમને આ રીતે કોઈ રેખા આપી હોય y ઇક્વલ ટુ 4, આગળ આપી ઘણી બધી કે x ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ -1, +2, આવી કોઈ પણ રેખાઓ આપી હોય તો એવી રેખાઓને કે આવી જે રેખાઓ આપી હોય એ રેખાને હંમેશા લિમિટમાં લેવાનું રાખજો, કારણ કે એ રેખાને લિમિટમાં લેવી જ પડે. આ લિમિટમાં લઈશું તો એ ભાગ આવશે, નહીં તો એ પાછો એક વક્ર બની જશે. તો બે વક્ર થઈ જાય રકમમાં, બરાબર? આવી તમને જે સંખ્યાઓ આપી હોય, જે રેખાઓ આપી હોય એ રેખાને હંમેશા લિમિટમાં લેવાનું રાખવાનું, બરાબર? તો જો આમાં લિમિટ આપણે લઈશું 0 થી 4, કારણ કે આ ઉગમ બિંદુ તમને ખબર જ છે. તો 0 થી 4 y અક્ષ પર લિમિટ લઈ લઉં છું, y અક્ષ પર. તો શું થાય? જો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 4 y અક્ષ પર લિમિટ, તો x ને કરતા બનાવવું પડે. તો આમાંથી x ને કરતા બનાવે શું થાય? જો રૂટ y કે પ્લસ માઇનસ રૂટ y. આમ પ્લસ માઇનસ વિચારે પણ બંધ પ્રદેશ y અક્ષની ધન દિશામાં છે, બરાબર? અને આમ પણ આપણે x નું મૂલ્ય ધન પ્રથમ ચરણમાં આપણો પ્રદેશનું આપણે મેળવીએ છીએ. તો x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ નહીં, પ્લસ જ લેવાનું, કારણ કે પ્રથમ ચરણમાં x પણ ધન હોય y પણ ધન હોય. તો અહીંયા શું લઈ લઈશું? રૂટ y ઇઝ ઇક્વલ ટુ y રેસ ટુ 3/2 અને આગળ લઈ લઈએ આપણે 2/3. 0 થી 4 ઇઝ ઇક્વલ ટુ આ 2/3. અહીંયા જો 4 મૂકીએ તો 4 નું રૂટ 2 પણ એનું પાછું ક્યુબ છે એટલે 8 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 8. 0 મૂકવાની કાંઈ જરૂર નથી, તો ઇઝ ઇક્વલ ટુ 16/3. હવે a ઇઝ ઇક્વલ ટુ 2 mod of I, 2 mod of 16/3 મતલબમાં a ઇઝ ઇક્વલ ટુ 32/3 એકમ. થઈ ગયો આન્સર? આ એટલે મિત્રો કાંઈ છે નહીં, ફક્ત તમને આ વક્ર આવડવો જોઈએ. વક્ર જો દોડતા આવડી ગયો તો પછી લિમિટ, વક્ર અને લિમિટ આ બે જ વસ્તુ જોવાનું છે, બીજું આમાં કંઈ છે નહીં. નેક્સ્ટ જો y ઇક્વલ ટુ x² -1, તો પેલા તો એક વસ્તુ ક્લિયર થઈ ગયું, પર્વલે છે. તો મૂળ સ્વરૂપમાં ફેરવીએ તો મૂળ સ્વરૂપ શું થાય એનું? તો મૂળ સ્વરૂપ થશે x² ઇઝ ઇક્વલ ટુ y + 1. તો સિંગલ ઘાત y ની સહગુણક ધન એટલે y અક્ષની ધન દિશામાં પર્વલે થશે. જોજો હજી એમાં છે કે ખાલી y અક્ષની ધન દિશામાં પર્વલે થયો એટલે પર્વલે આમ થશે, પણ ટર્ન ક્યાંથી લેવાનું? પાછો +1 છે
તો ઉગમ બિંદુથી હજી એક એકમ આગળ જઈને પછી ટર્ન લેવાનું. ઉગમ બિંદુથી આગળ વધવાનું. આગળ કઈ બાજુ? જે દિશામાં આપણે જતા હોય એ દિશા. ધારો કે પરવલે આ દોરો હોય તો આમ જ દોરવો પડે. તો હું આમ નીચે આવું છું તો હજી એક એકમ આગળથી ટર્ન લેવાનું થાય, એટલે કે આ રીતે. બરાબર. અને જો આમ ખબર ન પડે તો એટલું ચેક કરી લેવાનું કે એક્સ અક્ષને ક્યાં છેદે ને વાય અક્ષને ક્યાં છેદે. બાય એક્સ બરાબર 0 તો વાય ઇક્વલ ટુ -1, તો -1 આગળ વાય અક્ષને છેદશે. અને જો y બરાબર 0 તો x² ઇક્વલ ટુ 1, તો x ઇક્વલ ટુ +or -1, તો +or-1 થઈ ગયા બિંદુઓ. હવે શું કે જો y ઇઝ ઇક્વલ ટુ 8 અને x અક્ષ, તો y ઇક્વલ ટુ 8 એટલે અહીંયા આવશે આ રેખા. તો આ બિંદુ કયું થયું? 0, 8. અને જો x અક્ષ કીધું છે એટલે x અક્ષને ધ્યાનમાં લેવાનું છે. તો x અક્ષને ધ્યાનમાં લેવાનું હોય તો આપણો પ્રદેશ કયો થાય? x અક્ષની ઉપરનો કે નીચેનો? જો તમે નીચેનો લેશો તો નીચેનામાં y ઇક્વલ ટુ 8 આવતું નથી, તો નીચેનો ભાગ આવશે નહીં. આપણે x અક્ષની ઉપરના ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ઉપરના ભાગમાં જે બે ભાગ થયા એ બે ભાગ તો સરખા થયા, તો આપણે કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી લઈએ, ગુણ્યા 2 કરી દઈશું. ધારો કે હું પ્રથમ ચરણનું આનું જ ક્ષેત્રફળ લઉં છું અને પછી ઇન્ટુ 2 કરી નાખશું આપણે. બરાબર. તો શું થાય? જો i ઇઝ ઇક્વલ ટુ લિમિટ 0 થી 8 લેવી પડે, કારણ કે y ઇક્વલ ટુ 8 આપ્યું છે તો એને આપણે લિમિટમાં લેવું પડે. તો 0 થી 8 y એક્સ પર લિમિટ છે, x ને કરતા બનાવો. x ને કરતા બનાવો શું થશે? જો √y + 1, તો આનું સંકલન ઇઝ ઇક્વલ ટુ ચોરસ કૌંસમાં y + 1/3/2 અપોન 3/2, એને આપણે આગળ 2/3 કરી નાખીએ, ઇઝ ઇક્વલ ટુ 2/3. હવે જોજો હું પહેલા 8 મૂકું, 8 મૂકીએ તો 8 વત્તા એટલે 9, 9 ની 3/2 ઘાત, તો 9 નું પહેલા વર્ગમૂળ એટલે 3 અને 3 નું ક્યુબ એટલે 27, તો અહીંયા આવશે 27. માઇનસ 0 મૂકી તો 0 મૂકી 0 + 1 એટલે 1, અને 1 ની ગમે તેટલી ઘાત એટલે 1 જ થાય અહીંયા. તો આ શું થયું? 26, 26 ગુણ્યા 2 એટલે 52, 52/3. આ તો શું છે? i. તો આપણે શું મેળવવું છે? a. therefore is equal to 2 mod of i, 2 mod of 52/3, 104/3 એકમ થઈ ગયું. બરાબર, લખી લો આટલું. હજી આપણે આગળ જોવું છે તો આગળ જોઈએ. જો મિત્રો, બીજા બે સરસ મજાના વક્ર છે, પણ આ વક્ર થોડુંક ચેન્જ થાય. જો 11 દાખલા એમ કે ઉપલે x² + a² + y² + b² = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી ઉપલે કીધું છે. હવે ઉપલે બે પ્રકારના આપણે દોરી શકીએ, એક x અક્ષ પર સમમિત અને એક y અક્ષ પર સમમિત. આપણને ખબર કેમ પડે કે આ x અક્ષ પર સમમિત છે ને y અક્ષ પર સમમિત છે? તો x ના નીચે શું છે? તો કે a. y ના નીચે શું છે? તો કે b. જો a મોટું મતલબ x ના છેદમાં જે હોય તે મોટું તો x પર સમમિત, અને y અક્ષ ના નીચે જે હોય તે મોટું તો y અક્ષ પર સમમિત. જેના છેદમાં જે પણ કોન્સ્ટન્ટ હોય એ મોટું તો ત્યાં એ સમમિત થાય. બરાબર. પણ અહીંયા તો કંઈ આપી જ નથી, a કે b બેમાંથી કયું મોટું ખબર નથી, તો તમે ગમે તે ઉપર દોરી શકો છો. બરાબર. ધારો કે આપણે એક ઉપર દોરીએ જે x અક્ષ પર સમમિત હોય. આવો એક ઉપર દોરીએ. આપણને જે સમીકરણ આપ્યું છે તે પ્રમાણિત સમીકરણ છે ઉપર લઈનું, એટલે આપણને છેદ બિંદુ ખબર જ હોય કે આ છેદ બિંદુ a0 છે અને આ છેદ બિંદુ 0b છે. આપણે 4 ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. હું શું કરીશ? કોઈ એક જ ભાગનું ક્ષેત્રફળ મેળવી ગુણ્યા 4 કરી દઈશું આપણે. બરાબર. આપણે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવીએ તો શું લખાય? જો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી હું x અક્ષ પર લિમિટ લઉં છું તો કરતા કોને બનાવવાનો? y ને. તો આ જે છે એમાંથી જોજો હું y ને કરતા બનાવીએ તો પહેલા તો આ બંને પેલી વાત જવા દો, એટલે 1 - x² / a². 1 - x² / a² માં લસા લઈએ શું થાય? a² - x² / a². બરાબર. એને આમ લખાય 1/a² ઇન્ટુ કૌંસમાં a² - x².
પછી બી સ્ક્વેર પેલી બાજુ, તો જો તમે રૂટ લેશો તો બી બાય એ ઇન્ટુ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવું થશે. બરાબર, તમે સાદુરૂપ આપજો, વાયને કરતા બનાવજો. હવે આમાંથી બી બાય એ તો કોન્સ્ટન્ટ છે. આનું સૂત્ર આપણે હમણાં જ કર્યું છે, એક્સ બાય 2 ઇન્ટુ બેઠું પદ પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય, જેમાં લિમિટ મૂકવાની 0 થી a. તો પહેલા a મૂકીએ. જો a મૂકીએ એટલે આ ભાગ 0 અને અહીંયા શું થશે, આ તો a સ્ક્વેર બાય 2 છે જ, અહીંયા સાઇન ઇનવર્સ એટલે પાઈ બાય 2, મતલબમાં a સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2. 0 મૂકીએ એટલે આ ભાગ 0 પહેલો ભાગ, અને બીજા ભાગમાં સાઇન ઇનવર્સ 0 એટલે 0, એટલે 0 મૂકવાની કાંઈ જરૂર નથી. તો ઇઝ ઇક્વલ ટુ બી બાય એ પાઈ એ સ્ક્વેર બાય 4. આ એ કેન્સલ, મતલબમાં પાઈ એ બી બાય 4. તો આઈ, આ તો આઈ છે, તો એ ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 4 મોડ ઓફ પાઈ એ બી બાય 4. 4 4 કેન્સલ એટલે પાઈ એ બી, જ્યાં પાઈ એ અને બી બધું ધન જ છે. તો આ રીતે તમે ઉપર લઈનું ક્ષેત્રફળ મેળવી શકો. મિત્રો, કોઈ એમસીક્યુમાં જો આપણને પૂછાય કે ભાઈ એક્સ સ્ક્વેર અપોન 9 પ્લસ વાય સ્ક્વેર અપોન 16 ઇઝ ઇક્વલ ટુ 1, તો એ બરાબર શું થાય, 3 સરખાવો તો આની સાથે, એ બરાબર 3, બી બરાબર 4, તો એ અને બી એમાં મૂકી દો, 3 અને 4, તો 12 એ બી એ ઉપર લઈનું ક્ષેત્રફળ તમને મળી જાય, ડાયરેક્ટ જ મળી જશે. બરાબર, એમાં કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. એટલે ઉપવલયના ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થાય, પાઈ એ બી, એ તમે જોઈ શકો છો. બરાબર, નેક્સ્ટ, તો અહીંયા પણ ઉપવલય છે, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને રેખાઓ એક્સ બરાબર 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઈ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઈ, એ આપણે કીધું છે. તો પહેલાં ઉપવલય દોરીએ, પછી બીજી વાત કરીએ. આ બિંદુ થશે a0, આ બિંદુ થશે 0 બી, એક્સ ઇક્વલ 0 એટલે વાય અક્ષ. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઈ, જો એ તો અહીંયા છે પણ એમાં ઈ ગુણાય છે, તો ઈ આમાં કેવું હોય, 1 કરતાં નાનો. ઉપવલયમાં ઈ ઇઝ લેસ ધેન 1, 1 કરતાં નાનો. હવે જોજો, એ તમે કોઈ પણ સંખ્યા ધારી લો, એને 1 કરતાં નાની બીજી કોઈ સંખ્યા વડે ગુણો છો. ધારો કે હું a બરાબર 2 લઉં છું, 2 ને 0 થી 1 ની વચ્ચે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એ ગુણાકાર 2 કરતાં મોટો થાય કે 2 કરતાં નાનો થાય? સીધી વાત છે, 2 કરતાં નાનો થાય. તો આ એ ઈ એ ક્યાં હશે, 0 થી a ની વચ્ચે ગમે ત્યાં હશે. તો વચ્ચે હું એ રેખા દોરું છું, ધારો કે અહીંયા ક્યાંક છે. આ બિંદુ કયું થશે, એ ઈ 0. હવે શું કે જો એક્સ અક્ષ, એક્સ બરાબર 0, એક્સ અક્ષ નથી કીધું, એક્સ બરાબર 0 અને એક્સ ઇક્વલ ટુ એ ઈ વચ્ચે, એક્સ ઇક્વલ ટુ આ 0 0 અને ઉપર એટલે આ આખો ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. બરાબર, તો આપણે આમાં એક કામ કરીએ, આ 0 થી એ ઈ લઈ લો અને અહીંયા તો ભાગ 2 સરખા જ હશે, તો 0 થી એ ઈ નું ઇન્ટિગ્રેશન કરી આપણે ઇન્ટુ 2 કરી નાખશું. બરાબર ને? તો જો આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ અક્ષ પર લિમિટ છે, વાયને કરતા બનાવવાનો, વાયને કરતા બનાવવાનો આપણે બાજુ બનાવેલો છે બી બાય, જેમાં બી બાય તો કોન્સ્ટન્ટ છે. હવે સંકલન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો એક્સ બાય 2 ઇન્ટુ રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ. जीरो थी ए ई इज इक्वल टू बी बाय एक्स की जगह ऊपर ए ई मूकवानुं, तो अहींया मूकीए ए ई बाय 2
ઇન્ટુ રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઈ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એ ઈ બાય એ. જીરો મૂકેલા આ ભાગ જીરો આ ભાગ જીરો, જીરો મૂકવાની કંઈ જરૂર નથી. હવે જો આ કાઉન્સ છોડીએ આ કાઉન્સ તો શું થાય? એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઈ સ્ક્વેર. તો આ જે છે એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઈ સ્ક્વેર એની જગ્યા હું બી સ્ક્વેર લખી શકું. તો ઇઝ ઇક્વલ ટુ બી બાય એ ઈ બાય 2 અને બી સ્ક્વેરનું રૂટ મતલબ બી થવાનું ને, કારણ કે એ બી બધું ધન જ છે અહીંયા. તો ઇન્ટુ બી પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ ઈ. હવે આમાંથી તમે એ કોમન લઈ લો, એ બાય 2 કોમન લઈ લો તો આગળ એ નીકળી જશે. તો ઇઝ ઇક્વલ શું વધે? બી બાય 2 બીઈ પ્લસ બીઈ પ્લસ એ સાઇન ઇનવર્સ ઈ થાય ને. તમે એ બાય 2 કોમન લીધો તો એ આગળ ઉડી ગયો, બી બાય 2 વધ્યું, એ બી પ્લસ ઈ બી પ્લસ એ સાઇન ઇનવર્સ ઈ. આ તો શું છે? આઈ. તો એ બરાબર શું થાય? 2 મોડ ઓફ આઈ. તો આને 2 વડે ગુણીએ તો નીચેથી બી 2 નીકળી જશે. તો વધશે શું? ઇઝ ઇક્વલ ટુ બી પછી કાઉન્સમાં બીઈ પ્લસ એ સાઇન ઇનવર્સ ઈ. અહીંયા આવશે ઈ એકમ. આટલા એકમ થશે. આ રીતે આપણે ઇન્ટિગ્રેશન મેળવી શકીએ, ક્ષેત્રફળ મેળવી શકાય. બરાબર છે? લખી લો આટલું હવે.